ગાઈસ મેં તમને આગળ એ તો જણાવ્યું છે કે આપણા પ્યારા ગુજરાત રાજ્યના સૌથી નાનામાં નાના જિલ્લા કયા છે એરિયાની બાબતમાં, પરંતુ દોસ્તો આજના આ વિડીયોમાં હું તમને આપણા આખા ભારત દેશના 5 એવા જિલ્લા બતાવીશ જે સૌથી નાનામાં નાના જિલ્લા છે એરિયાની બાબતમાં। તો ચલો ગાઈસ બિના કોઈ ફાલતુગીરી કરતે હુએ ડાયરેક્ટ આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। વિડીયોને સ્ટાર્ટ કરો એની પહેલા તમે એ કોમેન્ટ કરો કે તમારા જિલ્લાનું નામ શું છે, તમારા જિલ્લાનું નામ કોમેન્ટ કરી નાખો। ઓકે, સમજ रहे हो? તો ટોપ 5 આપણા ભારત દેશના સૌથી નાનામાં નાના જિલ્લાઓની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે ચંદીગઢ। કયો જિલ્લો આવે છે નંબર 5 ઉપર? ચંદીગઢ નામનો જિલ્લો। આ જિલ્લો આપણા ભારત દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં આવેલો છે। અને ગાઈસ આ ચંદીગઢ પંજાબ અને હરિયાણા આ બંને રાજ્યની સંયુક્ત રાજધાની છે। આ બંનેની ભેગી રાજધાની છે ચંદીગઢ। અને વાત કરીએ આ જિલ્લાના ટોટલ એરિયાની, તો દોસ્તો આ ચંદીગઢ 114 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે। કેટલા એરિયામાં? 114 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં। અને જે લોકોને ખબર નથી પડતી કે સ્ક્વેર કિલોમીટર એટલે કેટલા વીઘા, તો દોસ્તો 1 સ્ક્વેર કિલોમીટર બરાબર થાય 619 વીઘા। કેટલો? 1 સ્ક્વેર કિલોમીટર બરાબર 619 વીઘા। એટલે તમે તમારી રીતે ગણી લેજો। તો હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણા ભારતના સૌથી નાનામાં નાના જિલ્લા વિશે। નંબર 4 ઉપર આવે છે ન્યૂ દિલ્હી એટલે કે નવી દિલ્હી। આ જિલ્લો દિલ્હીમાં આવેલો છે। અને વાત કરીએ આના ટોટલ એરિયાની, તો આ જિલ્લો 35 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે। અને દોસ્તો આ જિલ્લો આપણા આખા ભારત દેશની રાજનીતિનો રાજધાની છે। આ જિલ્લામાં સાંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન વગેરે આવેલ છે। તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના આપણા ભારતના સૌથી નાનામાં નાના જિલ્લા વિશે। તો નંબર 3 ઉપર આવે છે કવરત્તી નામનો જિલ્લો। કયો જિલ્લો આવે છે નંબર 3 ઉપર? કવરત્તી નામનો જિલ્લો। આ જિલ્લો આપણા ભારત દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં આવેલો છે। અને તમે નકશામાં જોઈ શકો છો કે આ લક્ષદ્વીપ નામનો કેન્દ્ર શાસિત પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે। અને વાત કરીએ આ જિલ્લાના ટોટલ એરિયાની, તો દોસ્તો આ કવરત્તી નામનો જિલ્લો માત્ર 32 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે। કેટલા એરિયામાં? માત્ર 32 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં। તો દોસ્તો હવે આપણે વાત કરીએ બીજા નંબરના સૌથી નાનામાં નાના જિલ્લા વિશે। તો નંબર 2 ઉપર આવે છે સેન્ટ્રલ દિલ્હી। કયો જિલ્લો આવે છે નંબર 2 ઉપર? સેન્ટ્રલ દિલ્હી। દોસ્તો આ જિલ્લો દિલ્હીનો કોમ્પેક્ટ જિલ્લો છે। અને વાત કરીએ આ જિલ્લાના ટોટલ એરિયાની, તો આ જિલ્લો 25.13 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે। કેટલા એરિયામાં? 25.13 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં। અને ગાઈસ આ જિલ્લામાં લાલ કિલ્લો, ચાંદની ચોક અને જામા મસ્જિદ આવેલ છે। તો ગાઈસ હવે આપણે જાણીએ આપણા આખા ભારત દેશના સૌથી નાનામાં નાના જિલ્લા વિશે। એ જિલ્લા વિશે હું તમને જણાવું, પરંતુ એટલી કડા તમે આ વિડીયોને લાઈક કરો અને ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમને અમારા યુનિક અને નોલેજફુલ ટોપ 5 ના વિડીયો ગમતા હોય તો જ। તો દોસ્તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે માહે નામનો જિલ્લો। કયો જિલ્લો આવે છે નંબર 1 ઉપર? માહે નામનો જિલ્લો। દોસ્તો આ જિલ્લો આમ તો છે પોંડુચેરીનો ભાગ, પરંતુ તે આવે છે કેરળ રાજ્યમાં। અને તમે એક્ઝેક્ટ નકશામાં જોઈ શકો છો કે તે કઈ જગ્યાએ આવેલો છે આપણા ભારતના મેપમાં। અને વાત કરીએ આ જિલ્લાના ટોટલ એરિયાની, તો દોસ્તો આ જિલ્લો માત્ર 9 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે। કેટલા એરિયામાં? માત્ર 9 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં। અને તમને એના પરથી અંદાજો મળશે કે આ જિલ્લો કેટલો નાનો છે। દોસ્તો આપણા ભારત દેશનો જે સૌથી મોટામાં મોટો જિલ્લો છે એ છે કચ્છ। અને એ જિલ્લો 45,674 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે। અને આપણા ભારત દેશનો સૌથી નાનો જિલ્લો આ માહે જિલ્લો માત્ર 9 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે। એટલે તમને ખબર પડી છે કે આ જિલ્લો કેટલો બધો નાનો છે। તો દોસ્તો આ હતા આપણા ભારત દેશના 5 સૌથી નાના જિલ્લા। તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો।